હેલો, મારું નામ આશ્રય છે. સો આજે ફાઇનલી મારા વિઝા આવી ગયા છે અને મારો પાસપોર્ટ સ્ટેમ્પ થઈને આવ્યો છે એન્ડ હું આજે આવ્યો છું અહીંયા આ પાસપોર્ટ કલેક્ટ કરવા માટે. સો ઝીલ ઇમિગ્રેશનમાં હું આવ્યો તો આજથી 3 મહિના પહેલા. મારી પહેલી વિઝિટ હતી. હું આવીને કલ્પેશ સરને મળ્યો હતો. કલ્પેશ સરને મળ્યા પછી એમણે જે રીતની ડોક્યુમેન્ટેશન, જે રીતની પ્રોસેસ ગાઈડ કરી, મને લાગ્યું નો હી ઇઝ ધ પર્સન જે મને મારી પ્રોસેસની અંદર સારું સપોર્ટ કરી શકશે. સો મેં મારા ડોક્યુમેન્ટ્સ લાવીને એમને હેન્ડઓવર કર્યા અને એમને ફાઇલ પ્લેસ કરી. યુનિવર્સિટી સર્ચ કરવાથી લઈને મેડિકલ, બાયોમેટ્રિક્સ બધું સ્લોટ બુક કરીને આપ્યા મને. અને આ બધી પ્રોસેસ કર્યા પછી આજે દિવસ છે જ્યારે મારા વિઝા આવી ગયા છે. એન્ડ આ પ્રોસેસની અંદર હું ઝીલ ઇમિગ્રેશનની જસ્ટ એક ફોન કોલ અવે હતો. મારે કઈ બી પ્રોબ્લેમ હતો, મારે કઈ બી ડાઉટ હતો, હું ગમે ત્યારે ફોન કરી શકતો હતો. ધેટ વોઝ ધ પ્લસ પોઈન્ટ કે કલ્પેશ મને કઈ બી લાગે તો હું કલ્પેશને કોલ કરી દેતો હતો અને એમણે મને ગમે ત્યારે મીન્સ જ્યારે બી મેં કોલ કર્યો છે ત્યારે મને એક સેટિસ્ફેક્ટરી આન્સર આપ્યો છે. અને એના લીધે આઈ વુડ રિકમેન્ડ બધાને જ કહીશ કે કેનેડા કે ઓસ્ટ્રેલિયા કે યુકે કોઈ બી ફાઇલ પ્લેસમેન્ટ કરવાનું વિચારી રહ્યા છો, એટલીસ્ટ વન્સ આઈને ઝીલ ઇમિગ્રેશનમાં મળો. ડેફિનેટલી યુ વિલ ગેટ ધ બેસ્ટ રિઝલ્ટ. થેન્ક યુ સો મચ. સો ધીસ ઇઝ માય સ્ટેમ્પ પાસપોર્ટ. યસ, એન્ડ આઈ એમ વેરી હેપી. થેન્ક યુ સો મચ.